ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં માર્ગ વિકાસના અનેક મહત્વપૂર્ણ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કેશુભાઈ એસ પટેલ ધારાસભ્ય ભુજ વિધાનસભાના વરદ હસ્તે વિવિધ માર્ગોના વિકાસ કાર્યોને પ્રારંભ અપાયો હતો. આ વિકાસ કાર્યો અંતર્ગત ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંતરિક તેમજ જોડાણ માર્ગોની સુવિધા વધુ મજબૂત બનશે અને સ્થાનિક નાગરિકોને અવરજવર, પરિવહન અને દૈનિક જીવનમાં સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ અનુસાર સૌથી પહેલા ધનાણી માંડથી સુમરાસર કુનરિયા રોડને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 1.53 કરોડના ખર્ચે બનનારો આ માર્ગ સ્થાનિક વિસ્તાર માટે મહત્વનો માનવામાં આવે છે. ત્યારબાદ લોરિયા ગામને જોડતા આંતરિક રસ્તાના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આશરે રૂપિયા 1.35 કરોડના ખર્ચે બનનારા આ માર્ગથી ગામ લોકોને સારો માર્ગ સંપર્ક મળશે. નોખણીયા એપ્રોચ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ માર્ગનું નિર્માણ આશરે 47.22 લાખના ખર્ચે થનાર હોવાનું જણાવાયું હતું. તે બાદ રુદ્રાણી વિરાયતન શાળાને જોડતા રસ્તાના વિકાસ કાર્યને પણ પ્રારંભ અપાયો હતો. આશરે રૂપિયા 53.97 લાખના ખર્ચે બનનાર આ માર્ગથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકોને સુવિધા મળશે. દહીસરા પુનડી રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 1.40 કરોડના ખર્ચે થનાર આ માર્ગ વિકાસ કાર્યથી વિસ્તારના પરિવહનને નવી દિશા મળશે. મિર્જાપર નખત્રાણા હાઈવેને જોડતા આંતરિક રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આશરે રૂપિયા 50 લાખના ખર્ચે થનાર આ માર્ગથી આંતરિક વિસ્તારોની મુખ્ય હાઈવે સાથે વધુ સારો સંપર્ક મળશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાના વિકાસથી લોકોના જીવનમાં સરળતા આવશે અને વિકાસના કાર્યોને વધુ વેગ મળશે. સમગ્ર કાર્યક્રમ વિકાસમુખી વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.